આણંદના બોરસદ તાલુકાના કંકાપુરા ગામમાં દંડપાણેશ્વર મહાદેવનું ઐતિહાસિક મંદિર આવેલું છે. આ ઐતિહાસિક મંદિર કહેવાય છે કે બાપુની દાંડીકૂચ યાત્રા આ મંદિર ખાતેથી પસાર થઈ હતી અને આ મંદિરથી 100 ફૂટના અંતરે બાપુએ વડ નીચે દાંડી યાત્રા દરમિયાન આઝાદીની સભા કરી. આ ઉપરાંત દાંડી યાત્રિકોએ અહીંયા રાતવાસો પણ કર્યો. આ સભાની ઐતિહાસિક જગ્યા પર ગાંધી વડ આવેલું છે. ભક્તો પવિત્ર શ્રાવણ માસમાં અતિ શ્રદ્ધાથી અહીંયા દર્શન કરવા માટે આવે છે. મહર્ષિ દધીચી ઋષિની આ તપોભૂમિ છે, જ્યાં દધીચી ઋષિની તપસ્યાથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હોવાની લોકવાયકા છે. ભગવાનનું શિવલિંગનું પ્રાગટ્ય થયું ત્યારે શિવલિંગમાં હીરા હતા અને આવું આશ્ચર્ય બધા લોકોએ જોયું અને સ્થાપના કરી અને આ વાત મહંમદ બેગડા સુધી પહોંચી અને લૂંટવા માટે મહંમદ બેગડો અહીંયા આવેલો અને શિવલિંગ ઉપરથી એ હીરા કાઢી ગયેલો. એ 2 કાણા ત્યાં પડેલા છે. મહર્ષિ દધીચી ઋષિના સમયમાં આ મંદિર બન્યા પહેલાની જગ્યા પર કામધેનુ ગાય ઘાસ ચરવા આવતી હતી. લોકવાયકા છે કે ગાયને ઘાસ ચરતા ખ્યાલ આવ્યો કે તેના પગ નીચે શિવલિંગ છે. કામધેનુ ગાય પશ્ચાતાપ રૂપે ભગવાનના શિવલિંગને ચાટવા લાગી અને આ દરમિયાન ગાયને જીભમાં લોહી નીકળ્યું. આ જોઈને ભગવાન શિવજી પ્રગટ થયા. આ શિવલિંગની જગ્યા પર ત્યારબાદ દંડપાણેશ્વર મહાદેવનું મંદિર પ્રગટ થયું. આજે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મંદિરમાં દર્શન માટે આવે છે અને દંડપાણેશ્વર દાદા સર્વના મનોરથ પૂરા કરે છે તેવી પણ માન્યતા છે. પ્રાયશ્ચિત સ્વરૂપે ભગવાન બિરાજમાન થયા. અરે હે કામધામનું નામની ગાય શા માટે આટલો વિલાપ કરે છે કે હે પ્રભુ, તારી ઉપર મેં પગ પછાડ્યા અને પગ પછાડવાથી પાછળની 2 ખરી હતી એ એના કાણા છે પાછળ અને આગળનો ભાગ એના નખ સ્વરૂપે થયેલો છે. દંડપાણેશ્વર મંદિરના પ્રાંગણમાં એક રામજી મંદિર પણ આવેલું છે. અહીંયા રામ લક્ષ્મણ જાનકીની 500 વર્ષ જૂની મૂર્તિઓ છે. આ રામજી મંદિરમાં એક 1.25 મણની કુંડી એટલે કે 25 કિલોનો એક ચમત્કારિક પથ્થર પણ આવેલો છે. ભાદરવા સુદ જલઝીણી એકાદશીએ ગામ લોકો ભેગા મળીને ગામમાં આવેલા દંડેશ્વર તળાવમાં પૂજા કરે છે. આ પથ્થર પાણીમાં તરે છે, જેના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી આવે છે. જે પથ્થર છે એને કુંડી તરીકે બધા ઓળખે છે. આ કુંડી 1.25 મણ પથ્થરની એટલે 25 કિલો પથ્થરની છે અને ભાદરવા સુધી 11ને દિવસે દર વર્ષે અહીંયા દંડેશ્વર તળાવ છે દંડપ્રાણેશ્વરનું, એ તળાવની અંદર અને ભગવાનને લાલજી ભગવાનને જળ વિહાર કરવામાં આવે છે. શું તમે ક્યારે જોયું છે ખરું કે ગણતરીની સેકન્ડોમાં જ એક ચોખાના દાણા પર તમારું નામ લખાઈ જાય? આ કલા જોઈને તમે પણ દંગ રહી જશો. એક ચોખાના દાણા પર અમદાવાદના કલાકાર દીપક ભટ્ટ ગણતરીની સેકન્ડોમાં જ ચોખા પર નામ લખી આપે છે. તેઓ સોપારીમાંથી ગણેશજી, એક્ટર ગોવિંદા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ મૂર્તિઓ બનાવી ચૂક્યા છે. તેવી જ રીતે તેઓ લાકડાના ટુકડાની કોતરણી કરીને ભગવાન ગણેશની અને વાંસની કોતરણી કરી શિવજીની મૂર્તિઓ બનાવે છે. દીપકભાઈ સોપારી, લાકડા, ચોખા પર પોતાની કલા કંડારવામાં માહેર છે. તેટલા જ માહેર તેઓ પથ્થરો પર મૂર્તિ કંડારવામાં પણ છે. એટલું જ નહીં, તેઓ ગણતરીની મિનિટોમાં પેપર પર અને કેનવાસ પર પેઇન્ટિંગ પણ કરી નાખે છે. કેનેડા ગવર્મેન્ટની પાર્લામેન્ટમાં તેઓએ ચોખાના દાણા પર 70 શબ્દોમાં લખેલા પત્ર બદલ તેઓનું સન્માન કરવામાં આવ્યું. એક માથાના વાળમાંથી બીજા વાળને પૂરવવાની તેમની કલા બદલ તેઓને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત તેઓને 70થી વધુ સન્માનપત્રો અને એવોર્ડ મળી ચૂક્યા છે. નવાઈની વાત એ છે કે દીપકભાઈએ માત્ર 10 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે, પરંતુ તેઓને જન્મજાત મળેલી આ કલાએ તેઓને દુનિયાભરમાં ઓળખ આપી છે. રાજ્યપાલ હતા નરેશચંદ્ર સક્સેના સાહેબ, એમને એક જ ચોખાના દાણા ઉપર શુભેચ્છા પત્ર લખીને આપેલો, 396 અક્ષર. જ્યારે સચિન તેંડુલકર અમદાવાદમાં વિલ્સ કપ રમવા માટે આવેલા ત્યારે તલના એક દાણા ઉપર 148 અક્ષરનો અભિનંદન પત્ર લખીને મેં આપેલો. આજકાલ ફિલ્મ અને વેબ સિરીઝ જોઈને તેની મોડસ ઓપરેન્ડરીની કોપી કરવામાં આવી રહી છે. ગુના આચરવાની આ ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે અને આવી જ ઘટના અમદાવાદથી સામે આવી છે, જ્યાં રઈસ ફિલ્મની જેમ જ બાળકો પાસે દારૂની ડિલિવરી કરાવવામાં આવતી હોવાનું એક રેકેટ ઝડપાયું છે. શહેરના પોશ ગણાતા બોડકદેવ વિસ્તારમાં બાળકો પાસે દારૂની ડિલિવરી કરાવવામાં આવતી. નાના બાળકોને મહિને 8,000 રૂપિયા પગાર અને એક બોટલ પર 200 રૂપિયા કમિશન આપીને દારૂની ડિલિવરી કરાવવામાં આવતી હતી. પીતાંબરભાઈ પરમાર નામનો એક વ્યક્તિ છે. એ વ્યક્તિ બાળકો જે હોય છે સગીર વયના, એમને મજૂરીએ રાખી અને દારૂનું વેચાણ કરતો હોય એ હકીકત મળી. એ આધારે રેડ કરતા કાયદાથી સંઘર્ષિત બાળક મળી આવેલ અને એની પાસેથી અલગ અલગ બ્રાન્ડની ટોટલ 6 બોટલ અને જ્યુપિટર ગાડી મળી આવેલ હતી.
ટુ વ્હીલરમાં બાળકો પાસે છેલ્લા 2 મહિનાથી દારૂનું વેચાણ કરાવવામાં આવતું. અંકિત પિતાંબર નામનો આ શખ્સ બાળકોને ₹8,000ના પગાર ઉપર રાખતો. એટલું જ નહીં, દારૂની એક બોટલની ડિલિવરી કરે તો 100 થી લઈને 200 રૂપિયાનું કમિશન પણ આપતો. પોલીસે એક ટાબરિયા અને મોપેડમાં 6 વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો હતો, જેથી પૂછપરછમાં આ સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો. હાલ બોડકદેવ પોલીસે દારૂ આપનાર બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાયદાથી સંઘર્ષિત બાળકને પૂછતા એણે જણાવેલું કે આ જે ગાડી છે એ અંકિત પીતાંબરભાઈ પરમારના ભાઈની છે અને અંકિત અમને આ ગાડીની અંદર ડેકીની અંદર દારૂ ભરી અને અમને આપી જાય છે અને અમારે જ્યાં અંકિત અમને કહે ત્યાં અમારે આ દારૂ વેચવાનો હોય છે અને આપવાનો હોય છે. અમને 8,000 રૂપિયાનો પગાર રાખેલો છે અને મારા સિવાય પણ અન્ય એક બાળક છે તેને પણ 8,000 પગારથી રાખેલો છે. 8,000 ઉપરાંત અંકિતના જે ગ્રાહક હોય છે એમનો કોલ આવે એટલે એ ગ્રાહકને ડિલિવરી દેવા જવાની હોય છે. આ એક ડિલિવરી 200 રૂપિયા એક્સ્ટ્રા આપવામાં આવે છે અને આ બાળક પાસે અંકિત આ કામ કરાવડાવતો હોય એમને. આગળ વાત કરીએ અમદાવાદમાં રાણીપના ઠાકોરવાસમાં ધર્મની બહેનને મદદ કરવાની સજામાં આધેડને મોત મળ્યું. અગાઉના ઝઘડાની અદાવતમાં 7 મહિના બાદ રાણીપ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યાનું સામે આવ્યું. આરોપીએ છરી લઈને ઠાકોર પરિવાર પર હુમલો કરતા એક વ્યક્તિનું મોત થયું છે અને 2 યુવકો ઇજાગ્રસ્ત થયા છે. ફરિયાદી નટવરજી ઠાકોર અને તેનો પરિવાર ઘરે હાજર હતો. આ દરમિયાન અગાઉના ઝઘડાની અદાવત રાખીને અજય ઉર્ફ સુનિલ ઠાકોર નામના આરોપી છરી લઈને તેઓના ઘરે પહોંચ્યો. ત્યારબાદ નટવરજી પર છરીથી હુમલો કર્યો. નટવરજીની બહેન અને પિતા કાંતિભાઈ તેમજ બનેવી સુનિલ ઠાકોર છુડાવવા વચ્ચે પડ્યા અને ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો. તેણે કાંતિભાઈ પર છરીના 3 થી 4 ઘા ઝીકી દીધા, જેમાં કાંતિભાઈનું મોત થયું છે. પોલીસે આરોપી સહિત ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડી ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. આ કામે મરણજનક કાંતિભાઈ ગંભીરજીનું વધારે પડતું બ્લડિંગ વહી જવાથી મૃત્યુ થયેલ છે. આ કામે આરોપીને પણ માથાના ભાગે ઈજા થયેલ હોય, જે પણ હાલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. સુરતના લીંબાદમાં મસ્જિદના મૌલવી અને તેના ભાઈ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી 3 લોકોની ધરપકડ કરી છે. મદ્રેસામાં ઇસ્લામ ધર્મનું શિક્ષણ લેવા જતા 11 વર્ષીય બાળકને મૌલવીએ સોટીથી માર માર્યો. મદ્રેસાના મૌલવી દ્વારા બાળકના પિતાને વોઇસ નોટ મેસેજ મોકલી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી. બાળકના પિતાએ આવા આક્ષેપો કર્યા છે. તારીખ 4 ઓગસ્ટે મૌલવી સોએબ ભરૂચીએ બાળકને તમાચા અને સોટીથી પીઠ ઉપર માર માર્યો હતો. બાળકના પિતાને આ અંગે ફરિયાદ ન કરવાની ધમકી પણ આપી હતી. ત્યારે પોલીસે મૌલાના સૈયબ હાસમી મદ્રેસાના મૌલવી અબ્દુલ વાહિદ અને તેના ભાઈ સાજિદની ગુનો નોંધી ધરપકડ કરી છે. દ્વારકામાં લાંબા સમય બાદ મેઘાની રી એન્ટ્રી થઈ. દ્વારકા પંથકમાં વરસાદે વિરામ લીધા બાદ ફરી એકવાર મેઘરાજાનું આગમન થઈ ગયું છે. દ્વારકાના ભાટિયા ગામે ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા હતા. ભાટિયા ગામે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. સવારથી વાદળોએ હેત વરસાવવાનું શરૂ કરતા રમઝટ બોલી ગઈ. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણીના પૂર વહેતા થયા. ભાટિયા ગામે અંદાજિત 1.5 ઇંચ જેટલો વરસાદ થતા રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઈ. ભાટિયાની મુખ્ય બજારમાં પણ પાણી ભરાતા વેપારીઓ પણ ચિંતામાં મુકાયા. મુખ્ય બજાર ઉપર પાણી વહેતા થયા. તોફાની વરસાદથી લોકોને ગરમી અને બફારામાંથી છુટકારો મળ્યો હતો. આ તરફ કલ્યાણપુર પંથકમાં લાંબા વિરામ બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો. રાવલ, પાનેલી, ટંકારિયા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા. લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થતા લોકો અને ખેડૂતો ખુશ થયા. ધીમી ધારે વરસાદ વરસતા લોકોને ઠંડકનો અહેસાસ થયો. ધોરાજી અને જેતપુરમાં મેઘ સવારી આવી પહોંચી. રોડ પર પાણી ભરાયા. સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી છે. જેતપુર અને ધોરાજીમાં વરસાદે સવારથી જ ધબધબાટી બોલાવી હતી. વરસાદની વાપસી થતા શહેર પાણી થઈ ગયું હતું. ધોરાજીમાં સવારથી જ વાદળો ઘેરાયેલા હતા. વરસું થતા વાદળો 11 વાગતા જ વરસી પડ્યા. આખા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો. જોરદાર વરસાદથી ધોરાજીના માર્ગો પર પાણી વહેતા થઈ ગયા. સવારે જ વરસાદે એન્ટ્રી મારતા કામધંધા જતા લોકો અટવાઈ ગયા. લોકોને પલળતા કામધંધા પર જવાની ફરજ પડી. બીજી તરફ વરસાદથી લોકોને બફારા અને ઉકળાટથી રાહત મળી. ખેડૂતો પણ વરસાદના કારણે ખુશખુશાલ જોવા મળ્યા. તો જેતપુરમાં પણ વરસાદે જમાવટ કરી. સવારમાં જ જેતપુરમાં વરસાદે એન્ટ્રી મારી હતી. જેતપુરના તીનબત્તી ચોક, અમરનગર રોડ, સ્ટેન્ડ ચોક, દેસાઈવાડી, ખોડપરા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદના કારણે રોડ પર પાણી ભરાયા. લાંબા વિરામ બાદ જેતપુરમાં મેઘો ત્રાટકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. જરૂરિયાત સમય જ વરસાદ આવતા ખેતરમાં ઊભા પાકને ફાયદો થશે. અમરેલી પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો.
અમરેલીમાં પણ વરસાદે લાંબા વિરામ બાદ એન્ટ્રી મારી છે. ફરી એકવાર અમરેલી જિલ્લામાં વરસાદે ધબધબાટી બોલાવી. અમરેલીના બગસરા પંથકમાં વરસાદે બગડાટી બોલાવી. સવારથી જ વરસાદ પડતા મુખ્ય બજારોમાં ઘૂંટણસમાં વરસાદી પાણી વહેતા થયા. બગસરા સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા. ખેતરો પણ જાણે કાચું સોનું વરસી રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તો અમરેલીના વડિયા, હનુમાન, ખીજડીયા, તોરી, રામપુરા સહિતના ગામડામાં વરસાદી માહોલ જામ્યો. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે આખો દિવસ ઝરમર વરસાદ શરૂ રહ્યો. સુરેન્દ્રનગરના સાયલામાં વરસાદી માહોલ ફરી જામ્યો છે. બપોર બાદ 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા શેરીમાં, નદીઓમાં પાણી જોવા મળી રહ્યા છે. એક તરફ શેરીની અંદર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. 2 કલાક ધોધમાર વરસાદથી નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સાયલા પંથકમાં વરસાદથી કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થવાની આશા સેવાઈ રહી છે. ધોધમાર વરસાદ ફરી એક વખત જોવા મળી રહ્યો છે સાયલા, સુરેન્દ્રનગરની અંદર, કે જ્યાં આગળ ભારે વરસાદને કારણે ખેડૂતો, ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે. ગામના લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે એટલો બફારો થઈ ગયો હતો કે વરસાદની જરૂર વર્તાતી હતી. આ તરફ રાજકોટના લોધિકા તાલુકામાં ખેડૂતો માટે ખુશીના સમાચાર. લાંબા વિરામ બાદ વરસાદનું થયું આગમન. મેટોડા જીઆઈડીસી, મેટોડા ગામ, ખીરસરામાં વરસાદ. વાજડીવડ ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો. હાલ મગફળીના પાકને વરસાદની ખાસ જરૂરિયાત છે. છેલ્લા થોડા સમયથી વરસાદ ન થતા ખેડૂતોમાં ચિંતા હતી. ફરી વરસાદી માહોલ જામતા ખેડૂતોને પણ આશા જાગી છે. પાલનપુર બાયપાસ રોડ મુદ્દે ખેડૂતોનું હલ્લાબોલ. ગેનીબેનની આંદોલનની ચીમકી. પાલનપુરમાં બાયપાસ રોડને લઈને ખેડૂતો જંગે ચડ્યા છે. પોતાની જમીન બચાવવા અને પૂરતા ભાવ મળે તેને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે પીડિત ખેડૂતો કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં પહોંચ્યા અને વિધાનસભામાં વિપક્ષ નેતા અમિત ચાવડા અને સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલી જનમંચ કાર્યક્રમમાં રજૂઆત કરી. બાદમાં રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. હજારોની સંખ્યામાં ખેડૂતો બેનર, પોસ્ટર સાથે કલેક્ટર ઓફિસે પહોંચી હલ્લાબોલ કર્યો. ઓફિસનો ઘેરાવ કર્યો. ખેડૂતોની રેલીમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા સહિતના આગેવાનો રેલીમાં જોડાયા. ખેડૂતોની રેલી કલેક્ટર કચેરીમાં પ્રવેશી તે પહેલા જ સાંસદ ગેનીબેન ઠાકોર અને ખેડૂતો રસ્તા વચ્ચે બેસી વિરોધ પ્રદર્શિત કર્યો અને તે બાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી 100 મીટરની જગ્યાએ ખેડૂતોની 60 મીટર જગ્યા બાયપાસમાં લેવાય. જે જગ્યા બાયપાસમાં લેવાય છે તેનું ખેડૂતોને બજારના ભાવે વળતર અપાય અને જે ખેડૂતોની જમીન જતા જે ખેડૂતો બિન ખેડૂત થઈ રહ્યા છે તે ખેડૂતોને ન્યાય અપાય તેવી અલગ અલગ માંગો તંત્ર સમક્ષ મૂકવામાં આવી. જો કે ખેડૂતોની આ માંગ નહીં સ્વીકારાય તો ખેડૂતો આગામી સમયમાં લડત આપશે જ. પરંતુ સાથે સાથે વિપક્ષ નેતા અમિત ચાવડા અને સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ખેડૂતોના હિતમાં લડતમાં જોડાવા બાંહેધરી આપી છે. ત્યારે જિલ્લા મથક પાલનપુરમાં બાયપાસને લઈને ખેડૂતોના ખેતરથી શરૂ થયેલું વિરોધ પ્રદર્શન હવે કોંગ્રેસના જનમંચ સુધી પહોંચી ગયું છે. આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે. અમરેલીમાં સાવજ અને શ્વાન વચ્ચે થયું યુદ્ધ. સિંહ અને શ્વાન વચ્ચે જોરદાર યુદ્ધ જામ્યું છે. બંને સિંહ દરવાજો તોડવા મથતા હોય એમ માથા ભટકાવી રહ્યા છે. સામે બંને શ્વાન પણ દાદ આપવા તૈયાર નથી. અડધી રાત્રે અમરેલીના સાવરકુંડલામાં બગડાટી બોલી. થોરડી ગામે એક વાડી નજીકથી સિંહ નીકળ્યા ત્યારે જ શ્વાને ભસવાનું શરૂ કરતા જંગલના રાજાનો મગજ છટક્યો. એને દોડીને દરવાજા પર પંજો માર્યો. બીજો સિંહ પણ દોડી આવ્યો પણ કંઈ હાથ ન આવ્યું. સામે શ્વાને પણ ટક્કર આપવી. એવામાં એક સિંહે તો લોખંડના દરવાજામાં એટલું જોરથી માથું ભટકાયું કે તમ્મર ચડી ગઈ. પછી તો સિંહ ગયો તો પાછો જ ન આવ્યો. આ દરમિયાન નાલામથ્થાના આ તાકાતથી દરવાજો તો ખુલી ગયો, પરંતુ કદાચ શ્વાનનું લાંબુ આયુષ્ય લખેલું હશે એટલે સિંહનું ધ્યાન ન પડ્યું અને થોડી જ મથામણ કર્યા બાદ બંને સિંહ જતા રહ્યા. પછી તો શ્વાન પણ પરાક્રમ સફળ રહ્યું હોય એમ શાંતિથી દરવાજાની બહાર આવ્યો અને આંટો મારીને ફરી વાડીમાં જતો રહ્યો. આ બાજુ ગીર સોમનાથના થાલાલામાં રોડ પર જાણે રેમ્પ વોક કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગીરના 2 નર સિંહોનો અનોખો અંદાજનો વિડીયો વાયરલ થયો. રાત્રિના સમયે સુમસામ રસ્તા પર બંને સિંહની રોયલ અંદાજમાં એન્ટ્રીના દ્રશ્યો જોવા મળ્યા. આ વિડીયો સાસણ તાલુકાના રોડનો હોવાનું મનાય છે. આ પંથકમાં અવારનવાર સિંહો રોડ પર અને રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવે છે. વડોદરામાં વગર વરસાદે વધુ એક ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો. કાર ઝૂકી જતા ચાલક માંડ બચ્યો. વડોદરા શહેરમાં અવારનવાર ખાડા, ભૂવા અને વરસાદી કાંસ બેસી જવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે વધુ એક પાલિકાની પોલ ખુલતા પુરાવા જોવા મળ્યો છે. શહેરના મનીષા ચોકડીથી વાસણા રોડ તરફ જવાનો માર્ગ મસમોટો ભૂવો જોવા મળ્યો. પશ્ચિમ વિસ્તારમાં મનીષા ચોકડીથી વાસણા રોડ તરફ જવાના માર્ગે પડેલા ભૂવામાં એક કાર ફસાઈ હતી. આ અંગેની જાણ ફાયર બ્રિગેડને થતા તેઓ પણ દોડી આવ્યા હતા. જોકે સમયસર કારને બહાર કાઢી લેવામાં આવી હતી. આ અંગે કાર ચાલક મનીષ જઈને કહ્યું કે વાસણા જઈ રહ્યો હતો અને આગળ ટ્રાફિક હોવાથી ગાડી સ્લો કરી હતી. એટલામાં કાર ઝૂકવા લાગતા તાત્કાલિક કારનો દરવાજો ખોલી બહાર નીકળી ગયા. ગાડી બહાર કાઢવાના 5000 રૂપિયા થાય છે, તે કોણ આપશે? બીજી તરફ વાહનોથી સતત ધમધમતા વાસણા રોડ પર ભૂવો પડવાના કારણે લોકોમાં આશ્ચર્ય ફેલાયું. હાલ વરસાદ નથી છતાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે. ત્યારે પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ટ્રાફિક અને આરટીઓના ધાંધિયા મુદ્દે હાઈકોર્ટ લાલઘૂમ.
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને લઈને હાઈકોર્ટ લાલઘુમ થઈ ગઈ છે. હાઈકોર્ટે ટ્રાફિકને લઈને અધિકારીઓનો ઉધરો લીધો છે. ટ્રાફિક અને આરટીઓને લઈને રાજ્ય સરકારના સંબંધિત વિભાગે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું. ટ્રાફિક સમસ્યા અંગે હાઈકોર્ટે માગેલા ખુલાસા પર સુનાવણી થઈ. સરકારી વકીલે ટ્રાફિક મુદ્દે લોકો પર દોષનો ટોપલો ઢોળીને લોકોમાં સિવિક સેન્સ જરૂર હોવાને કહેતા હાઈકોર્ટના જજ ગુસ્સે ભરાયા. સરકારને ખખડાવતા કહ્યું કે શું તમારા અધિકારીઓમાં સેલ્ફ સેન્સ છે? તમે ભલે ટ્રાફિક સમસ્યાના દાવા કરો, પરંતુ એમને કોઈ પરિવર્તન દેખાતું નથી. આરટીઓના ધાંધિયા મુદ્દે કહ્યું કે નાના કામ માટે અનેક ધક્કા ખાવા પડે છે. સામાન્ય માણસના કામ 10-12 દિવસ સુધી થતા નથી. જ્યારે એજન્ટને સવારે આપીએ તો સાંજે કામ પૂરું થાય છે. અધિકારીની જવાબદારી અંગે હાઈકોર્ટે સરકારને સવાલ પૂછ્યા. શું તમે નક્કી કર્યું કે જવાબદારી કોની? અધિકારીઓ પગાર લે છે, પરંતુ મોરલ ડ્યુટી નથી કરી રહ્યાનું કોર્ટનું અવલોકન. તાપીમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા. તાપીમાં દેશી દારૂના ભઠ્ઠી બે રોકટોક ધમધમી રહી છે, ત્યારે પોલીસે ભઠ્ઠીઓ પર તવાઈ બોલાવી છે. તાપીના છેવાડા અને નિજર કુકરમુંડા સહિતના વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે તવાઈ બોલાવી. દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની બુમરાણ ઉઠી હતી, જેથી નિજર તાલુકાના હથોડા ગામની સીમમાં પોલીસ પહોંચી હતી. દેશી દારૂની હાટડીઓ પર ત્રાટકીને દારૂનો નાશ કર્યો. દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરી 7200 લીટર દેશી દારૂના વોશનો નાશ કર્યો. તેમજ 12 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તમામને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. રાજકોટમાં બંગાળી કારીગરો પર પોલીસની તવાઈ. આતંકી પ્રવૃત્તિને ડામવા પોલીસની ડ્રાઈવ. રાજકોટની સોની બજારમાં બંગાળી કારીગરો વેપારીનું સોનું લઈને ફરાર થઈ જતા હોવાના અવારનવાર કિસ્સા બને છે. આથી રાજકોટ પોલીસ દ્વારા સોની બજારમાં ચેકિંગ ડ્રાઈવ કરવામાં આવી, જેમાં રાજકોટ ક્રાઇમ એસીપી ભરત બસિયા પણ ડ્રાઈવમાં જોડાયા. તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 100થી વધુ બંગાળી કારીગરો મળી આવ્યા, જેમનું રજીસ્ટ્રેશન થયું નથી, જેથી વેપારીઓ સામે જાહેરનામા ભંગના ગુના દાખલ કરવામાં આવેલા છે. વેપારીઓને સિટીઝન પોર્ટલમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવા માટેની પણ અપીલ કરવામાં આવી હતી. જોકે આ ચેકિંગ દરમિયાન સોની બજારના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો. પોલીસે વેપારીઓને અપીલ કરી હતી કે સિટીઝન પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, જેથી તમામ વેપારીઓ પોતાના કારીગરોનું રજીસ્ટ્રેશન વહેલી તકે કરાવી લે. રાજકોટ એસઓજીની ટીમ દ્વારા ચેકિંગ ડ્રાઈવ ચાલુ થતા જાહેરનામા ભંગના ગુના નોંધવામાં આવશે. સોની બજારમાં અંદાજિત 90,000થી વધુ બંગાળી કારીગરો કામ કરી રહ્યા છે. આ ઉપરાંત બંગાળી કારીગરો જે જગ્યાએ રહે છે ત્યાં એ ડિવિઝન, બી ડિવિઝન અને પેરોલ ફરલો સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવશે. રાણપુર પંચાયતના કર્મચારીઓને 7 મહિનાથી પગાર ન મળતા ઢોલ વગાડી વિરોધ કર્યો. રાણપુર ગ્રામ પંચાયતના 40 જેટલા કાયમી અને હંગામી કર્મચારીઓનો છેલ્લા 7 મહિનાથી પગાર ન થતા ઢોલ વગાડી સૂત્રોચ્ચાર કરીને અનોખો વિરોધ કર્યો હતો. રાણપુરના નાગરિકો વેરો ભરે તેવી કર્મચારીઓએ અપીલ કરી હતી. રાણપુર ગ્રામ પંચાયતમાં પાણી વિભાગ, સફાઈ વિભાગ, પટ્ટાવાળા, સ્ટ્રીટ લાઇટ વિભાગ એમ 40 કરતાં વધારે કાયમી અને હંગામી કર્મચારીઓ ફરજ બજાવે છે, પરંતુ ગ્રામ પંચાયત દ્વારા તમામ કર્મચારીઓનો છેલ્લા 4 થી 7 માસનો પગાર કરવામાં આવ્યો નથી, જેના કારણે કર્મચારીઓનું બજેટ ખોરવાયું છે. નાણાં વગર પરેશાન થઈ રહ્યા છે. ત્યારે કર્મચારીઓ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરે છે, પરંતુ લોકો વેરો ભરતા નથી, જેના કારણે તેઓનો પગાર થતો નથી. તેવા જવાબો જવાબદાર અધિકારીઓ આપતા લોકોએ કામ ગજવ્યું. પગારથી વંચિત કર્મચારીઓ રોષે ભરાયા હતા અને અનોખો વિરોધ કર્યો હતો. રાણપુર શહેરની બજારોમાં બુકીઓ, ઢોલ વગાડી લોકો વેરો ભર્યો તેવા સૂત્રોચ્ચાર કરીને અનોખો વિરોધ પ્રદર્શન કર્યો. રાણપુરના શહેરીજનો તાત્કાલિક વેરો ભરે તેવી કર્મચારીઓએ અપીલ કરી હતી. વઢવાણના લોકો મેળાની માણી શકશે મોજ. અંતે બીજા દિવસે થઈ હરાજી. વઢવાણના લોકો આ વખતે પણ મેળાની મોજ માણી શકશે અને અંતે મેળાને લઈને હરાજી થઈ ગઈ છે. વઢવાણના મેળા આયોજકો દ્વારા વિરોધ કર્યા બાદ બીજી વાર હરાજી પ્રક્રિયા હાથ ધરાઈ. વઢવાણ શહેરના મેળાના ગ્રાઉન્ડ માટે હરાજી દરમિયાન સૌથી ઊંચો ભાવ 55,26,000 બોલાયો. સૌથી ઊંચી બોલી બોલનાર મેળા આયોજકને ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યું છે. સરકારની લોકમેળા માટે જાહેર કરેલા તમામ એસઓપીનું ચુસ્તપણે પાલન થશે. વઢવાણના લોકમેળા માટે કુલ 11 મેળા આયોજકોએ ટેન્ડર ભર્યા. પાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ એન્જિનિયર સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં હરાજી પ્રક્રિયા યોજાઈ. સુરેન્દ્રનગરમાં પણ મેળાને લઈને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. વઢવાણ માટે આયોજકો ખસી જતા વઢવાણના મેળા પર સસ્પેન્સ કરાયું હતું. જો કે હવે લોકો બિંદાસ મેળો માણી શકશે. જૂનાગઢ